હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। ચાલો બનાવીએ આજની નવી રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ડુંગળીના ટીકડી ભજીયા। આ ડુંગળીના ભજીયા અહીં આપણે ક્રિસ્પી અને કુરકુરા એવા તૈયાર કરીશું। एकदम अलग रीत थी अहीं आपणे आ क्रिस्पी अने कुरकुरा टीकड़ी भजिया तैयार करीशुं। तो चालो जोई लईए केवी रीते बने छे आ कांदाना टीकड़ी भजिया। सौथी पहेला आ भजिया बनाववा माटे कई कई सामग्रीनी जरूर पड़शे ते अहीं आपणे जोई लईशुं। तेना माटे मैं अहीं 2.5 कप जेटलो चणानो लोट लीधेलो छे। चणाना लोटने पहेलेथी ज चाળી लीधेलो छे। त्यार पछी 1.5 कप जेटली झीणी समारेली डુંગળી લીધેલી છે। 3 નંગ લીલા મરચા લીધેલા છે, લીલા ધાણા લીધેલા છે અને 1.5 ચમચી જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ લીધેલી છે। હવે આપણે આ ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું। તેના માટે મેં મોટું બાઉલ લીધેલું છે। સૌથી પહેલા તેમાં આપણે ડુંગળી એડ કરીશું, લીલા મરચા એડ કરીશું, આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, हाफ चमची जेटली हींग एड करीशुं, 1 चमची जेटलुं लाल मरचुं पाउडर एड करीशुं, हाफ चमची जेटली हळदर एड करीशुं, हाफ चमची जेटलो गरम मसालो एड करीशुं, 1 चमची जेटलुं मीठुं एड करीशुं। तमे तमारा टेस्ट प्रमाणे मीठुं वधारे के ओछुं लई शको छो। पहेला बधी वस्तुओने एकदम सारी रीते मिक्स करी लईशुं। आ पहेला पण क्रिस्पी कुरकुरे घणा बधा भजियानी रेसिपी आपेली छे, ते तमे मारी चेनल परथी जोई शको छो। आपणे लोट एड करीशुं, અહીં આપણે આ બેટર થોડું થીક જ રાખવાનું છે। થોડું પાણી એડ કરીશું। बधी वस्तुने एकदम सारी रीते मिक्स करी लईशुं। अहीं आपणुं बेटर एकदम सरस तैयार थई गयुं छे। तमारुं बेटर पण आ रीतना थीक होवुं जोईए, जेथी तमारा आ भजिया एकदम आसानीथी पड़ी शके। जो तमारुं बेटर थोड़ुं ढीलुं होय तो तेमां थोड़ो चणानो लोट एड करी अने आ रीतनो तैयार करवानो रहेशे। हवे आपणे आ बेटरमांथी भजिया तैयार करीशुं। भजिया बनाववा माटे मैं तेल गरम करवा माटे राखी दीधेलुं छे। भजियाने थोड़ा सॉफ्ट तैयार करवा माटे अहीं आपणे 1/4 चमची जेटला खावाना सोडा एड करीशुं, अर्धा લીંબુનો રસ एड करीशुं अने एकदम सारी रीते 1 થી 2 मिनिट माटे बेटरने मिक्स करी लईशुं। त्यां सुधीमां अहीं आपणुं तेल पण गरम थई जशे। मैं अहीं तेलने पहेलेथी ज गरम करवा माटे राखी दीधेलुं हतुं। हवे आपणे मीडियम साइजना भजिया उतारीशुं। पाणीवाळो हाथ करता जईशुं अने आपणे भजिया बनावीशुं। तेल अहीं मीडियम गरम एवुं थई गयुं छे। गैसनी फ्लेम मीडियम राखवानी रहेशे। અહીં આપણા ભજીયા પોતાની મેળે જ ઉપર આવવા લાગ્યા છે। થોડા થોડા ગોલ્ડન બ્રાઉન થાય તેવા આપણે તળી લઈશું। અહીં આપણે આ ભજીયાને પૂરા કૂક નથી કરવાના, અહીં આપણે હાફ કૂક કરીશું। આપણે આ ભજીયાને એક પ્લેટમાં કાઢી લઈશું।
મેં અહીં ભજીયાને એક પ્લેટમાં લઈ લીધેલા છે. એક ભજીયું આપણે લેશું અને આ રીતે વાટકીની મદદથી થોડા પ્રેસ કરી લઈશું. ભજીયા થોડા ગરમ હોય ત્યારે તમારે આ પ્રોસેસ કરવાની રહેશે. અને ફરીથી આપણે તેલમાં તળી લઈશું. તેલ અહીં આપણું ગરમ જ છે. આ રીતે બધા ભજીયાને પ્રેસ કરી લઈશું. અહીં આપણા બધા ભજીયા એકદમ સારી રીતે પ્રેસ થઈને તૈયાર થઈ ગયા છે. આપણે તેને ફરીથી તળી લઈશું. તેલને એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું રહેશે. આપણે એક પછી એક એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી લઈશું, જેથી તે એકદમ સારી રીતે ક્રિસ્પી અને કુરકુરા એવા તૈયાર થશે. અહીં આપણા આ કાંદાના ટીકડી ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તમને જો અમારા કાંદાના ટીકડી ભજીયાની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે. જોતાં જ મોંમાં પાણી આવે તેવા અહીં આપણા ભજીયા બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને લીલી ચટણી, ટોમેટો કેચઅપ અને દહીંની ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા કાંદાના ક્રિસ્પી અને કુરકુરા ટીકડી ભજીયા.